ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવું મંત્રીમંડળ શપથ લેશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. મહાત્મા મંદિરમાં સ્ટેજ પર મંત્રીઓને બેસવાથી લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. નવા મંત્રીમંડળમાં પસંદગી પામેલા નેતાઓને ફોન આવવાની શરૂઆત થઈ ગઈ છે. પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, પ્રફુલ્લ પાનસેરિયા, ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, હરસંઘવીને ફોન આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે નવું મંત્રીમંડળ પૂર્ણ કદનું 27 સભ્યનું હોય એવી શક્યતા જોવાઈ રહી છે અને વિધાનમંડળની બેઠકમાં નાયબ મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવે એવી પણ સંભાવના ભરપૂર છે. આગામી 2 વર્ષ રાજ્યમાં સીએમ અને ડેપ્યુટી સીએમની જોડી જોવા મળશે. ડેપ્યુટી સીએમ તરીકે રાજ્યની લઘુમતી જ્ઞાતિના યુવા ચહેરાને તક મળી શકે છે. અગાઉ રૂપાણી સરકારમાં સીએમ અને ડેપ્યુટી સીએમની જોડી હતી. શપથ સમારોહ બાદ પૂર્ણ કદનું મંત્રીમંડળ અસ્તિત્વમાં આવશે.